કે ભાજપના નેતાના સપનામાં જો એવું થયું કે રાજુભાઈ કરપડાએ મને લાફો માર્યો અને સવારે જાગીને આખું ચોળતો પોલીસ સ્ટેશન જઈને કહે છે મને સપનામાં રાજુભાઈએ લાફો માર્યો, તો પોલીસ વાળા કમલમમાં ફોન કરશે. રાજુભાઈએ નિકોલમાં અહીંના ભાજપના નેતાને સપનામાં આવીને લાફો માર્યો છે, તો શું કરવું જોઈએ? એ ક્યાંક આપણે સરકારી વકીલને પૂછી લઈએ. એ સરકારી વકીલને પૂછે કે ભાઈ નિકોલ પોલીસ સ્ટેશનની અંદર ભાજપના નેતા આવ્યા છે, સામે આરોપી આમ આદમી પાર્ટી નેતા છે, આરોપ શું છે? આરોપ એ છે કે સપનામાં આવીને લાફો મારી ગયા. વકીલને પૂછી અને ફરિયાદ નક્કી થાય કે એ લાફો રાજુભાઈએ માર્યો એ સપનું ન હોત, કદાચ સાચું હોત, અને એ લાફો મારવાથી ભાજપના નેતાનો દાંત જો પડી ગયો હોત અને સમયસર દવાખાને ન ગયા હોય, વધારે લોહી નીકળે તો એ ભાજપના નેતા કદાચ મરી જાત. તો આ મુજબ રાજુભાઈ પર 307 દાખલ થાય. ભોપાભાઈ નું રાજ છે, જેને સારું લાગે એ કરે. પણ એક વાત નક્કી કહીએ છીએ, ગાંધી ચિંધ્યા માર્ગે આ પરિવર્તનની લડાઈ લડવા નીકળ્યા છીએ. પણ કોઈ માઈનો લાલ એવું સમજતો હોય કે અમે દંડાના જોરે કે પોલીસના જોરે આમ આદમી પાર્ટીને જેલનો ડર દેખાડી અને એના નેતાઓને જેલમાં પૂરશું, એનો અવાજ દબાવવાના પ્રયત્ન કરશું, તો આજે નિકોલની બજારમાંથી એક 35 વર્ષનો યુવાન ભારતીય જનતા પાર્ટીને ચેલેન્જ પણ કરે છે, દત્તક બેઠેલી પોલીસને પણ ચેલેન્જ કરે છે. તમારામાં તાકાત હોય તો ભૂમાફિયાઓ સામે તાકાત હોય તો વાપરો. તમારામાં તાકાત હોય તો બળાત્કારીઓ સામે કાર્યવાહી કરો. તમારામાં તાકાત હોય તો દારૂ વેચનારા લોકો પર, જુગાર રમાડનારા લોકો પર, ભૂમાફિયાઓ પર, ભ્રષ્ટાચારીઓ પર અને ભાજપના ગુંડાઓ પર તાકાત વાપરો.